કચ્છના રાજ પરિવારના મહારાણી પ્રતિદેવીના 87માં જન્મદિવસ પ્રસંગે ભુજ સ્થિત પ્રાગ મહેલના રાણીવાસની સુંદરતા અકબંધ રહે તે હેતુથી જીર્ણોદ્ધાર વિકાસ માટે મહારાણીએ પૂર્ણ સંમતિ આપી હતી। વર્ષ 2001ના ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ હતી તેવા સ્થળોમાં ભુજના દરબારગઢમાં આવેલ રાણીવાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। દરબારગઢની સૌથી નોંધપાત્ર આંતરિક રચનાઓ 18મી અને 19મી સદીની છે, જેમ કે છેલ્લો મહેલ પ્રાગ મહેલ, જે બ્રિટિશ આર્કિટેક્ટના નિર્દેશનમાં 1868માં લાલ રેતિયા પથ્થર અને સફેદ આરસ પહાડમાં બંધાવવામાં આવ્યો હતો। આજના શુભ દિવસે જ્યારે મહારાણી સાહેબ કચ્છનો જન્મદિવસ છે ત્યારે સર્વપ્રથમ બીજા ઘણા કાર્યો બા સાહેબે આ દરમિયાન કર્યા છે, પણ આજના દિવસે અમને બધાને ખુશી થાય છે કે બા સાહેબે ખાસ કરીને કચ્છ માટે, કચ્છીઓ માટે, ટુરિસ્ટ માટે જે આપણું સૌથી જૂનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોટું કામ હતું, જે રાણીવાસનું સમારકામ। રાણીવાસ જે દરબારગઢમાં સ્થિત સૌથી જૂનો એરિયા છે, 475 વર્ષ જૂનો એરિયા છે, જ્યાં આપણી ખીલી ખોડાયેલી છે। એ ખીલીનું ખોડાયેલી જગ્યા રાણીવાસના પૂરા સમારકામ માટે મોટો પ્રોગ્રામ કર્યો હતો। લગભગ 1.5 વર્ષથી આનું પ્લાનિંગ ચાલે છે। સિનિયર આર્કિટેક્ટ, કોન્ઝર્વેશન આર્કિટેક્ટ રવિન્દ્ર વસાવડા સાહેબ સાથે રહીને, આર્કિટેક્ટ શ્રીરાજ ગોહિલ છે, અમારા ઘરના જ આર્કિટેક્ટ છે, એમને આખું પ્લાનિંગ કરી અને 1.5 વર્ષથી પ્લાનિંગ પૂરું કરી અને અત્યારે આજના દિવસે એનું પહેલો ફેઝનું જે સમારકામનું કામ છે, જે રાણીવાસને મૂળ સ્થિતિમાં લઈ આવવાનું છે, તેના માટે બા સાહેબે પોતાના અંગત ખર્ચામાંથી, અંગત ખીચામાંથી 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે। દરબારગઢ ભુજ એક મોન્યુમેન્ટ છે, જે યુનેસ્કોનું વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડના 2004ના રિપોર્ટમાં 100 મોસ્ટ એન્ડેન્જર્ડ, કે જે બહુ લુપ્ત થઈ જાય એવા મોન્યુમેન્ટમાંથી એક મોન્યુમેન્ટ છે, અને એ મોન્યુમેન્ટનું સમારકામ રાખવાનું ફરજ બધાની થાય છે, પણ સૌથી પહેલાં ફેમિલીની થાય છે, અને એ ફરજ બજાવવા માટે મહારાણી સાહેબે શરૂઆત કરી છે। અને પહેલા તબક્કામાં જે રાણીવાસનો એરિયા છે એ 2 વર્ષમાં રેડી થઈ જશે અને બધા માટે કામ આવશે। રવિન્દ્ર સંઘવી, મુંબઈથી છું, મૂળ કચ્છનો, વાગડનો। બાબા સાહેબના વખતથી બાબા સાહેબ અને મહારાણી સાહેબનું ફિનાન્સ ને લીગલ બધું જોઉં છું, બરાબર। મહારાણી સાહેબે જે કામો કર્યા છે તમે જાણતા હશો, પણ સૌથી અદ્ભુત કામ આપને કહું, ભારતમાં એક ટ્રસ્ટ છે જેની 6 લાખ મહિલાઓ સભ્યો છે, આપે નામ પણ નહીં સાંભળ્યું હોય, નામ છે વિશ્વ માંગલ્ય સભા। વિશ્વ માંગલ્ય સભામાં જેમ RSSના પ્રચારક હોય, એમાં અહીંયા પ્રચારિકા હોય, સતત પ્રચારિકા છે, 5 ડાક્ટર છે, IAS છે, એક મહિલા IAS છે, શ્રુતિ દેશપાંડે IAS છે, અને વકીલ છે અમુક, એ બધી ભણેલી ઘણી મહિલાઓ આની પ્રચારિકા છે। હવે તમને થોડો ઇતિહાસમાં લઈ જાઉં। નાના ફડણવીસનું નામ તમે બધાએ સાંભળ્યું હોય। વારાણસીમાં એક નાના ફડણવીસ વાડા છે, મરાઠીમાં વાડા, આપણે જેને કહીએ ને પ્રોપર્ટી વાડા કહેવાય, પાડા અને વાડા, નેસ એટલે પાડા। એ પ્રોપર્ટી નાના ફડણવીસે ખરીદેલી, 1857ની આજુબાજુની વાત કરું છું, અને ત્યાં પડી રહી। ધીરે ધીરે પ્રોપર્ટીની આજુબાજુ ત્યાં વધુ મરાઠી અને ગુજરાતી હિન્દુઓ રહે, પણ ત્યાં મુસ્લિમો વધવા માંડ્યા, એટલે આ લોકોને લાગ્યું કે આપણે અહીંથી પલાયન કરવું પડશે। તો એ વખતે એમણે વિશ્વાસરાવ ચોગુલેને કહ્યું કે તમે પ્રોપર્ટી ખરીદી લો। વિશ્વાસરાવ ચોગુલે ગોવાના, અને ચોગુલે સ્ટીમશીપ અને ચોગુલે માઇન્સ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને એમણે ખરીદી લીધી, અને ત્યાં હિન્દુઓ ટકી ગયા। વિશ્વાસરાવ ચોગુલે વટાઈ ગયા। પછી એમના દીકરા અશોકરાવ ચોગુલે, જે મારા પરમ મિત્ર છે, એમની પાસે આ પ્રોપર્ટી આવી। તો વિશ્વ માંગલ્ય સભાને કંઈ બનારસમાં કામ કરવું, ગંગા કિનારો, બાબા વિશ્વનાથનું મંદિર, કાલ ભૈરવનું મંદિર, તો એમણે એમનો સંપર્ક કર્યો। હવે સાંભળજો, અશોકરાવ ચોગુલે કહે છે કે આ પ્રોપર્ટી તમને આપી, પણ 2 શરત છે, કોઈને જાણ નહીં કરતા કે આ મારું ડોનેશન છે, અને અહીંયા ક્યાંય મારી તકતી નહીં લગાવતા। ત્યાં એક મંદિર છે, વિઠ્ઠલ રખુબાઈનું મંદિર છે। નાના ફડણવીસ પણ મરાઠી હતા, વિશ્વાસરાવ પણ મરાઠી, અશોકરાવ ચોગુલે પણ મરાઠી, એટલે વિઠ્ઠલ રખુબાઈનું મંદિર છે, આપણે જેમ કૃષ્ણ રાધાનું હોય એ રીતે। એમણે ગિફ્ટ કરી, એટલે આમની પાસે આવી, વિશ્વ માંગલ્ય સભા પાસે આવી। વિશ્વ માંગલ્ય સભા બધી જ મહિલાઓ, પણ એમાં એક પુરુષ જેનો પાલક કહેવાય, પ્રશાંત હરતાલકર, મારા મિત્ર। આ બધા કે અમારી પાસે કામ બહુ છે, કાર્યકર્તાઓ બહુ છે, પણ પૈસા નથી।
તો મને મળવા આવ્યા કે રવિન્દ્રભાઈ તમે આમાં એ નામ એ લોકો બદલે છે, નાના ફડણવીસવાળાનું નામ સંત એકનાથના નામે એકનાથ ભવન રાખે છે લોકો કે ભાઈ આનું નવીનીકરણ કરવું છે, રેસ્ટોરેશન કરવું છે, આ પૈસાની વ્યવસ્થા કરો. બધી જ મહિલાઓ એટલે મારાણી સાહેબ પાસે લઈ ગયો. એમને 4 કરોડ રૂપિયા જોઈએ. મારાણી સાહેબ આ બધી મહિલાઓ છે, આ પણ મહિલાઓ છે. અને અત્યારે પુણ્ય શ્લોકા રાણી અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ આપણે બધા ઉજવીએ છીએ. તો રાણી અહલ્યાબાઈ પણ મધ્યપ્રદેશથી નીકળ્યા મહારાષ્ટ્રથી, પરણીને ગયા મધ્યપ્રદેશમાં. અદ્ભુત કામો કર્યા, કોઈને કલ્પના પણ આવ્યા અને કામો કર્યા. અને એટલી બધી હોશિયાર તટસ્થભાઈ પોતાના દીકરાને પણ એમણે મૃત્યુદંડ આપેલો. પણ એ મધ્ય ભારતમાં ઉત્તરમાં પણ ગયા, દક્ષિણમાં પણ ગયા, પૂર્વમાં પણ ગયા અને અનેક મંદિરોનો એમણે જીર્ણોદ્ધાર કર્યો. આને માટે આપણે પૈસા આપીએ. તો એમણે 4 કરોડ માગ્યા. માની સાહેબ કે રવિન્દ્રભાઈ તમે જાઓ, જુઓ પ્રોજેક્ટ અને ઠીક લાગે તો આપણે આપીએ. એટલે હું અને મિસિસ બેઉ ગયા, 2 દિવસ રહ્યા, પ્રોજેક્ટ જોયો. આ નાના ફડણવીસવાળાને બનારસમાં 2 ઘાટ લાગુ પડે છે. નામ છે દુર્ગા ઘાટ અને પંચગંગા ઘાટ. તમારે વાડામાં જવું તો જહાજ પેલા હોડી મારફતે જવું પડે. અને બહુ સારું કામ લાગ્યું. તો 1 કરોડ રૂપિયા આપીને આવ્યા, બાકીના પૈસા જતા જાય છે. અને મારા સાહેબે 4 કરોડ એના માટે કન્ફર્મ કર્યા છે. તો આ દાન કોઈ જાણતું નથી. અને એક બીજી મજેદાર વાત કરું કે ત્યાં હોડી બધું હોડી ઉપર જ ચાલે બનારસમાં, પણ હોડી બધા પુરુષ ચલાવે. આ મહિલાઓનું વિશ્વ માંગલ્ય સભા, તો એમણે એકવાર હરીફાઈ કરી કે ચલો કોણ મહિલા આવે જે હોડી ચલાવે. તો એ 15 મહિલાઓ આવી. એ બધાએ કીધું કે અમે જાણીએ છીએ પણ અમારા વર ચલાવવા નથી દેતા. તો કે તમે અમને એમ્પાવર કરો તો અમે ચલાવશું. કારણ કે એ લોકો ઈચ્છે છે કે જે લોકો અહીંયા આવે બધા એની હોડીનું સંચાલન પણ મહિલાઓ કરે. અત્યારે ચાલુ થઈ ગયું છે. એ મહિલાઓ 18 મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ હોડીઓ મારફત બધા આવજા કરે છે. તો મારાણી સાહેબનું આ એક પ્રોજેક્ટ આપની જાણ માટે. એના સિવાય આપણે બધાએ સાંભળ્યું હશે કે થોડા વખત પહેલાં પાલઘરમાં 2 સંતોને મારી નાખવામાં આવ્યા. ક્રિશ્ચિયન મિશનરીઓના માણસોએ 2 સંતોને માર્યા. હું ત્યાં જતો હું, મુંબઈમાં રહું ને આ બધે હું પ્રવાસ કરતો હું. તો એના કાર્યકરો મળ્યા કે અહીંયા મંદિરો નથી, અહીંના વનવાસીઓ માટે પોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર નથી, તો અહીંયા થોડા મંદિરો બાંધી દો. મેં મારાણી સાહેબને વાત કરી. એ લોકો મને પ્રોજેક્ટ આપ્યો 8 મંદિર બાંધવાનો અને 1 મંદિર પાછળ 8 લાખનો ખર્ચ. જી જય માતાજી. આપ બધા જ આપણે જાણીએ છીએ કે રાનીવાસ જે છે 475 વર્ષથી પણ જૂનું જે બાંધકામ જે છે, જે સ્મારક કામ જે છે, એ આજે મારાણી સાહેબના જન્મદિવસ ઉપર મારાણી સાહેબે ઘોષણા કરી છે કે એ જે જગ્યા જે છે એને એવું ને એવું જ આપણું કચ્છનું જે ઇતિહાસ જે છે અને એનું જે આર્કિટેક્ચરનું જે પ્રતિનિધિ જે કહેવાય એ છે રાનીવાસ. ને એનું એઝ ઇટ ઇઝ જેવું હતું સેમ ટુ સેમ ટેકનોલોજી, સેમ મેથડથી એનું રિસ્ટોરેશન કામ જે છે એ આજની ઘોષણા પછી અમે આ જ અઠવાડિયામાં અમે ચાલુ કરવાના છીએ. અને જેમ દેવપત ઠાકોર સાહેબે જણાવ્યું કે આજે બાંધકામ જે છે એ આખું મોન્યુમેન્ટ 2004 વર્લ્ડ મોન્યુમેન્ટ વોચમાં 100 એન્ડેન્જર્ડ સાઇટમાં જે લિસ્ટેડ હતું એનામાંનું આ છે, જે આપણે ભુજનું ગૌરવ, કચ્છનું ગૌરવ પણ કહેવાય કે આવું સ્ટ્રક્ચર આપણી પાસે છે. અને એને આપણે રિસ્ટોરેશન કામ જે છે 8 અઠવાડિયાથી ચાલુ થશે. આપણે આપણા જે આવા જે સ્ટ્રક્ચર્સ ને મોન્યુમેન્ટ્સ જે છે જેનું ઇતિહાસમાં આપણે જોઈએ કે એની જે વેલ્યુ છે, આર્કિટેક્ચર વેલ્યુ, એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બહુ જ છે. તો આ આપણે રિસ્ટોર કરીને આપણે જ્યારે પબ્લિક માટે ઓપન કરશું ત્યારે અહીંયાના પણ લોકોને પણ એ જોવા મળશે અને એક્સપિરિયન્સ કરવા મળશે.